આ જીવન સાર્થક થઈ જાય. મનુષ્ય આપણે ધર્યો છે એનાથી જે ફળ લેવાનું છે, જે કરવાનું છે એ કામ થઈ જાય. આમનો ઉપકાર મનાય તો આપણું ધ્યેયની સ્પષ્ટતા થાય. એમના ઉપકારોમાં ધ્યેયની સ્પષ્ટતા થાય. હા, ધ્યેયની સ્પષ્ટતા બહુ જરૂરનું છે. તો દિલ્હી જવું હોય, સ્પષ્ટ હોય તમને કઈ રસ્તે કઈ રીતે જવું તો એકદમ સહેલું પડે. પણ એક ફરલાંગ જઈને પૂછવું પડે તો જે આમનામાં હેત, આમના ઉપકારો સમજાય ને ધ્યેયની સ્પષ્ટતા. કે એમનું જીવન જ એવું છે, સ્વામીનું જીવન જેવું છે. એ જ મંજિલ છે ને એ જ રસ્તો છે, માર્ગ છે. મંજિલ માર્ગ બંને જ છે. તો એમાં હેત થાય તો સ્પષ્ટ થાય. એવું તો બધું ઘણું બધું છે. પણ જો સાચા ભાવથી આમ અંદરમ આ લોકમાં કોઈ તમને મદદ કરે ખરે ટાણે, અને જો એના માટે હેત થાય, જો એનું આપણે આભાર માનતા હોય મનોમન, એવી રીતે